હેલો ગાઈઝ, આજનો હવે આપણો નવો ટોપિક છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. તો હવે પહેલાં આપણે તેનો ઉપયોગ જોઈએ. ભૂતકાળમાં બનેલી ઘટના કે ક્રિયા દર્શાવવા માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો તેમાં ઇન્ડિકેટિંગ વર્ડ છે યસ્ટરડે, લાસ્ટ યર, લાસ્ટ વીક, બિફોર, અગો, એટ ધેટ ટાઈમ, એક્સેટ્રા. આ પ્રકારના જે શબ્દો છે તેના ઉપયોગથી આપણે જાણી શકીએ છીએ કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. તો હવે આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ. એમાં પહેલું છે એફર્મેટિવ. તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. તો એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ પ્લસ વર્બનું સેકન્ડ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ. એવી રીતે પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ V3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ. તો હવે આપણે તેનું આગળ નેગેટિવ જોઈશું. તો નેગેટિવમાં એક્ટિવ વોઇસમાં થશે સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ. અહીંયા ડીડ દર્શાવી દીધું છે એટલે એમાં જ ખ્યાલ આવી જાય છે કે વાક્ય રચના ભૂતકાળની છે, એટલા માટે આપણે વર્બનું ફર્સ્ટ ફોર્મ યુઝ કરીશું. પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ V3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ. હવે આપણે આગળ જોઈશું ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવમાં એક્ટિવ વોઇસમાં ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બનું ફર્સ્ટ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. એવી રીતે પેસિવ વોઇસ. તો વોઝ વર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. ઓકે. તો હવે આપણે એફર્મેટિવમાં તેની વાક્ય રચના જોઈએ. તો અહીંયા છે રાહુલ વોન અ મેડલ. તો એ એક્ટિવ વોઇસ છે. વોન એ સેકન્ડ ફોર્મ છે વિનનું. તો હવે આપણે તેનું કરીશું પેસિવ વોઇસ. અ મેડલ વોઝ વોન બાય રાહુલ. વિન, વોન એન્ડ વોન. આવી રીતે વિનનું થર્ડ ફોર્મ પણ વોન થશે. આ બની ગયું આપણું પેસિવ વોઇસ. એવી રીતે સેકન્ડ છે. તો કાવ્યા સેંગ અ સોંગ. તો a song was sung by Kavya. We saved the trees. The trees were saved by us. આ બન્યા આપણા હકાર વાક્યો, બરાબર, કે રચનાઓ. તો નકારમાં છે મોહિત did not win a first prize. તો first prize was not won by Mohit. Kavya did not sing a song. A song was not sung by Kavya. We did not save the trees. The trees were not saved by us. Mother did not tell a story yesterday. A story was not told by mother yesterday. Papa did not bring a book last night. તો એનું થશે a book was not brought by Papa last નાઇટ. આ બન્યા આપણા નેગેટિવ વાક્ય રચનાઓ. હવે આપણે આગળ જોઈશું ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. ડીડ રાધિકા ટેલ અ સ્ટોરી. વોઝ અ સ્ટોરી ટોલ્ડ બાય રાધિકા. ડીડ કાવ્યા સ્પીક ઇંગ્લિશ. વોઝ ઇંગ્લિશ સ્પોકન બાય કાવ્યા. Did we save the trees? Were the trees saved by us? Did mother write a poem? Was a poem written by mother? Did Monica make pizza yesterday? Was pizza made by Monica yesterday? Did Ragini learn English grammar? Was English grammar learnt by Ragini? Okay. This is the interrogative. ઓકે. હવે આપણે આગળ જોઈશું WH ક્વેશ્ચન્સ. તો WH ક્વેશ્ચન, હુ વોન અ ટ્રોફી બાય વૂમ. જ્યારે પણ હું હોય આગળ તો હંમેશા બાય વૂમથી આપણે પેસિવ વોઇસનો ઉપયોગ કરીશું. બાય વૂમ વોઝ અ ટ્રોફી વોન. વોટ ડીડ યુ વિન. વોટ વોઝ વોન બાય યુ. વેર ડીડ યુ પુટ માય બુક્સ. Where were my books put by you?